રામ રામ ને સીતારામ. ગુડ મોર્નિંગ. આપણે ફ્રેશ થઈ ગયા છીએ. આપણે દાણાનો પટ ચડાવવાનો છીએ. હમણાં બતાવું દાણાનો પટ ને એવું ચડાવી થઈ ગયા છે એટલે માંડવી દાણાનો પટ ચડાવવાનો છે. જો દવાનું તૈયાર કરી નાખે. માંડવીની દવા ચડાવવાની છે. જો સરકારી પીપળવામાં વરસાદ હારામારો છે. અત્યારે હજી ચાલુ જ છે વરસાદ. 1 નંબર વરસાદ છે. જોવો તમે વરસાદ મિત્રો હારામારો પડે છે. આવો 2-3 કલાક આવવો જોઈએ એટલે વાવણી થઈ જાય. ઉગમણાથી આવ્યો છે વરસાદ. હા જોવો પાણી કેટલું હમાતું નથી ફળિયામાં. જાટો કાઢતે જા. લાઈવ યુટ્યુબ પાવડો જો આમ પીડ્યો. વરસાદ બહુ આવે છે. વરસાદ ફૂલ આવે છે. આવો 2-3 કલાક આવવો જોઈએ એટલે વાવણી થઈ જાય. 2-3 કલાક આવો નવો આવે ને એટલે વરસાદ વાવણી થઈ જાય. કાલ કામ ધંધે લાગી જવી. જો એ રહેવા દે, અત્યારે રહેવા દે, પછી નહીં ભરાય. એ રહેવા દે ને. જો આપણે હવારમાં જો વાડીએ તો હવે તૈયાર થઈ ગયા છે. વાડી આટો મારે જોવા જવાનું છે કેટલા તરે છે વરસાદ. 5-6 તરે હોય તો વાવી દેવાનું છે, નકર નથી વાવવાનું. એટલે જોવા જવું પડે, ચેક કરવા. એટલે જો આપણે વાડીએ તો હવે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. જો અત્યારનો વ્યૂ કેવો સરસ મજાનો છે. 1 નંબર વ્યૂ છે. જો આપણી ગાડી પડી હવે જવા દેવી. હાલો વાડીએ જઈને મળ્યા કઈ રીતનું છે ને એ બધું બતાવીશ તમને. વાડીએ જઈને જવા દેવી. જો તડકો નીકળી ગયો. તડકી આકડી છે થોડી એટલે વરસાદ આજે આવશે તો ખરા જ તે. મને તો વિશ્વાસ છે પૂરેપૂરો. બસ હવે તૂટી ગયું. હલાવી નાખ. પેલા હલાય નહીં. તોડ ને. બધું નાખી દેવાનું કીધું છે ને. હા બધે પટમાં ના પણ ભલે
કાટું બહુ આવે. બધું એક આ બધું ઠલવી જ દેવું પડે ને. હા હા આખું ડબલા બી એ બધામાં કરવું હોય તો બધામાં સડાઈ જેવી પડ્યા રહે. પટ સડાવેલા હમ પૂછી જવો ભરતબેન, પટ સડાવેલા પડ્યા રે કે તો ખેતરને સડાઈ દે. ઘડીક થોડાક પૂછતા ખમાય આવજો ભરત બાપાને. ખમાય મારું કહેવાનું. તો ભરી દેવું તો પાછું પૂછતા ડબલું. આવો ને જાવ ને તો હારું. એમાં પાણી નાખ્યું કાઢું. જો આપણે દાણાનો પટ ચડાવવાનો છે મિત્રો. જુઓ દાણા બધું ઠલવીને એવું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો હજી આ બધા ઠલવવાના જ દાણા. જો આ દવા તોડે છે, બતાવું તમે માર મમ્મી. જો ઓલે ઠેલી બાકી છે તો એમાં થોડુંક પાણી નાખી એ પછી ખમો કરી હા પેલા આપી દે. હજી લ્યો આ કરી દઈ. લે આમ પકડી હા બસ અહીંયા સાટ જ રાખવી પડે આ. આદત છે. જો પટ ચડાવીને તો આ રીતનું ઓલું કરવું પડે એટલે કલર લાગી જાય પટને. પટ લાગી જાય સરસ મજાનું. જો એકદમ લાલ થઈ ગયા. જો થઈ ગયા ને લાલ ચટક. હવે અહીંયા પોળા કરી દે, બીજો ઓલું કરવાનું. મોજા પહેરે કાળા નીકળ્યા ને ઉગી ગયા. આંગળી આવશે એ બાજુ. કાંટા જ નાખવા દો. કાટું વાવરાવું તો જો હવે આપણે પટ ચડાવીને હવે પછી વાડીએ જવાનું છે. બપોર પછી આપણે વાડીએ આટો મારવા ગયા છે. વાડીએ આટો મારવા આવી ગયા છે. હવે વાડીએ આટો મારવા આવી ગયા. જોવા આપણે રાપો ખોલ નાખી. જો આપણે વાડી આવી ગયા છે. હવે આ પવનનું ક્યાંક કૂટી નાખ્યું છે ક્યાંકથી. જો
ગાળવું લેવું તો ઢોરામાં આટો મારવા જવાનું કેવું છે. આને પેલા નાખતા રહી આને નાખી દેવી પેલા. એમ પાણી હાલતા થઈ જાય, કોપડી હુકાય હોતે ને કઈ. જો આપણે જવાનું ધારે હાટીકું લઈ, જો આ હાટીકું ખાડો કરવા જવાનું કઈ રીતનું છે ને ઈ. જો વ્યૂ તો એક નંબર વ્યૂ છે. આ તો કપાસિયા સોંપી દીધા. આમ જવું છે. જો વ્યૂ જોવો તમે એક. સરસ મજાનો વ્યૂ છે. આજ તો કાંઈ નક્કી નહીં, વરસાદ આવી જાય તો સારું. તો કાલ પાછી વાવી દેવી, આજ ન વાવી. હવે જોવા જઈએ આપણે. હવારમાં તો દાણા ને પટ ને એવું ચડાવ્યું, પછી દવાખાને જતા ડ્રેસિંગ કરાવવા, એટલે હવે ધારે જ આવી. જો હવે ખાડો કરીને બતાવું ત્યાં જઈ ધારે. જો આપણે ખાડો કરવા આવ્યા હતા, પણ એટલું બધું નથી ખાડામાં, કોરા જેવું જો. એટલું બધું ભીનું નથી, કોરું છે. જો કોરા જેવું છે. એક ખાડો અહીંયા કર્યો આપણે, એટલે પછી બંધ રાખી દીધું માંડવી આવું. આપણે બપોર ઘડે જોવા આવ્યા હતા. ઓલપા ગારો છે, પણ હેઠે આ ઢોરો છે, એટલે બંધ રાખી દીધું વાવવાનું માંડવી. નકર વાવવાની ઇતિહાસ. આ વરસાદ ન આવ્યો હોય તો પાછું ઓલું થાય. આ હવે આવું છે વાતાવરણ. તો કાળો કાકાને માંડવી જોવા જાય. હાલો તો એને ઓરવીને વાવી હતી તે કેવી કૂગી છે. ટાઢી હવા આવે, સરસ મજાનો પવન છે, ઠંડો. વરસાદની સુંગંધ આવે છે, પણ આમ હશે આગો. પારવી ઉગી એવું લાગે થોડી. જો એક નંબર ઉગી ગઈ છે. થોડીક પારવી છે, ઓલા જેવી નથી ઘાટી. તો વ્યૂ જો એકવાર. સરસ મજાનો વ્યૂ છે, એક નંબર વ્યૂ છે.
કોપડી વળી ગઈ, પવન હતો ને એટલે કોપડી વળી ગઈ, એટલે પાણી નીકળી ગયું ઘાએ ઘા બહાર પડામાં. જો પછી વરસાદ થાય ને પછી વાવશું માંડવી. તો આપણે હવે હાલો ઘરે જવા દઈએ, હવે બધું જોવાય. હવે આપણે ઘરે જ આવી છીએ, ઘરે જવા આજ નહીં આવે એવું લાગે, પછી એનું કંઈ નક્કી નહીં. સાંજકનો હવે ઘરે જઈને મળે. જો આપણે ઘરે પૂગી ગયા છીએ, હવે વાડીથી આટો મારી વા ગયા હતા, જોવા ગયા હતા. જો ઘરે આવ્યા ત્યાં ગુલાબ કાપી નાખી એક, જો હવે ફૂટે તો જો કાપી નાખ્યું એક તો સારું થઈ ગયું. પાલર પાણી અડે તરત જો કેટલો ફેર પડી જાય, બધું કોટામાં આવી જાય. જો હા કેટલું ગુલાબ કોટામાં આવી ગયું, પાલર પાણી અડ્યું એટલું. હવે ફૂટે તો કાપી જ નાખ્યું છે. લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબર કરો. જેટલો બને ને એટલો વિડીયો શેર કરો. તમારા સાથ સપોર્ટની જરૂર છે. થોડોક સપોર્ટ કરો મિત્રો, નાનો યુટ્યુબર સમજી. જેટલો બને ને એટલો શેર કરજો મિત્રો, તમારા સાથ સપોર્ટની જરૂર છે.